શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યારે આપણા પૂર્વજો આ દુનિયાથી વિદાય લે છે ત્યારે શું તેમની તસવીરો ઘરમાં લગાવવી શુભ હોય છે કે અશુભ? શું તેનાથી ઘરમાં સકારાત્મક ઊર્જા રહે છે કે તેની વિરુદ્ધ અસર પડે છે? જો તમારા ઘરમાં પણ માતાપિતા, દાદા-દાદી અથવા કોઈ પ્રિયજની તસવીર લગાવેલી હોય તો આ વિડિયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે અમે તમને કહેશું કે શાસ્ત્રો અનુસાર પૂર્વજોની તસવીરો ક્યાં અને કેવી રીતે લગાવવી જોઈએ જેથી તેમનો આશીર્વાદ મળતો રહે અને ઘરમાં સુખશાંતિ રહે. તમને બધાને ખબર છે કે આપણા મનમાં હંમેશા એક પ્રશ્ન રહે છે કે જ્યારે ઘરના વડીલો જેમ કે માતાપિતા, દાદા-દાદી, નાના-નાની આ દુનિયાથી ચાલ્યા જાય છે ત્યારે શું તેમની તસવીરો ઘરમાં રાખવી જોઈએ? જો હા, તો કયા સ્થાન પર? અને શું રાખવી ન જોઈએ? તેનું શું કારણ છે? તેમજ આ તસવીર રાખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? આ બધું જ તમે આ વિડિયોમાં જાણશો. કારણ કે લોકોમાં આ વિષયને લઈને ઘણી જિજ્ઞાસા હોય છે, પણ યોગ્ય માહિતી ઓછાને હોય છે. તો આ વિડિયો તમારા તમામ નજીકના લોકો સાથે જરૂર શેર કરો. વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઇબ કરો. મિત્રો, તમારામાંથી ઘણા લોકો હશે જેમના માતાપિતા, દાદા-દાદી કે અન્ય પૂર્વજો હવે જીવિતા નથી. તેમની મૃત્યુ થઈ ગઈ છે. તમને એમની કોઈ તસવીર પણ રાખેલી હશે. તમે એ તસવીર ઘરમાં પણ લગાવી હશે, માળા ચઢાવી હશે અને ભગવાન સમજી પૂજા પણ કરતા હોવ છો. તો તેની રીત શું છે? જ્યારે ઘરમાં કોઈનું અવસાન થાય છે અને તેમની આત્મા હવે પૂર્વજ બની જાય છે ત્યારે શું તેમની તસવીરો ઘરમાં રાખવી જોઈએ? સૌપ્રથમ તેનો જવાબ આ રીતે છે. જો ઘરમાં કોઈ વડીલો છે જેમની અવસાન થયું છે તો એવું નથી કે તેમની તસવીર રાખવી ન જોઈએ. પણ જો રાખો તો યોગ્ય સ્થાન પર રાખવી જોઈએ. એવી રીતે નહીં કે ક્યારેક કોઈ પણ ખૂણે લટકાવી દીધી અને ત્યાં જ પૂજા કરવા લાગ્યા. જેમના અવસાન થઈ ગયું છે તેમનું પૂજન કરવું જોઈએ કે નહીં, એ વિષયમાં સમજવું જોઈએ. કે જો દાદા-દાદી કે અન્ય વડીલોના ફોટા રાખો છો તો તેમને ઘરના પૂજાગૃહમાં નહીં રાખવી જોઈએ. ઘણા લોકો આ ભૂલ કરે છે. પહેલું નિયમ એ છે કે જો પૂર્વજોના ફોટા રાખવા હોય તો તેમને ઘરના અંદર સાચવી રાખવા અને યોગ્ય જગ્યાએ લટકાવવા તો યોગ્ય છે, પણ પૂજાની જગ્યાએ નહીં. જો તમે તમારા માતાપિતાને ભગવાન માનો છો તો એ તમારી શ્રદ્ધા છે, પણ શાસ્ત્ર અનુસાર તેમનો ફોટો ઘરના મંદિર અથવા પૂજાગૃહમાં ન રાખવો જોઈએ. તો પછી ક્યાં રાખવો? એવી કઈ જગ્યા છે જ્યાં આપણે પૂર્વજોની તસવીર લગાવી શકીએ? વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. તો સાંભળો, જો તમારા ઘરમાં ભગવાનનો મીર છે અને ત્યાં જ પૂજાનું કક્ષ છે અને બીજા કોઈ અલગ રૂમની વ્યવસ્થા નથી, તો એવી સ્થિતિમાં તમે પૂર્વજોની તસવીર પૂજાગૃહની નજીક રાખી શકો છો. પણ ધ્યાન રાખો કે તસવીર સીધા પૂજાગૃહમાં નહીં હોવી જોઈએ, થોડી દૂર હોવી જોઈએ. એ પણ ત્યારે જ્યારે બીજું કોઈ વિકલ્પ ન હોય. જો તમારા ઘરમાં બીજું કોઈ રૂમ કે હોલ છે જ્યાં પૂજાનું સ્થાન નથી તો તમે પૂર્વજોની તસવીર ત્યાં લગાવી શકો છો. સમસ્યા અહીં નથી. પણ મંત્રી કે પૂજાનું ઘર હોય ત્યાં અથવા તેની પાસે પૂર્વજોની તસવીરો રાખવી યોગ્ય માનાતી નથી. સામાન્ય રીતે લોકો આ ભૂલ કરતા નથી, પણ કેટલાક લોકો પૂજાગૃહની બાજુમાં પૂર્વજોની તસવીરો લટકાવી દે છે અને એ પણ ખોટું છે. તેથી તમારે તમારા ઘરના પૂજાગૃહથી થોડી દૂર પૂર્વજોની તસવીર રાખવી જોઈએ.
હવે પ્રશ્ન છે કે એ તસવીર કઈ દિશામાં હોવી જોઈએ? જો તમે ખોટી દિશામાં તસવીર લટકાવો તો તેનું ઉલટું પરિણામ પણ થઈ શકે છે. તમારા પૂર્વજોની તસવીર માટે એક ખાસ દિશા માની ગયેલી છે, દક્ષિણ દિશા. દક્ષિણ દિશા યમ અને પિતૃઓનું સ્થાન માનવામાં આવે છે. તેથી જેને આપણે પિતૃ માની રહેલા છીએ, જેમણે આ દુનિયા છોડીને ગઈ છે, તેમની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં જ લગાવવી જોઈએ. તસવીર આ રીતે લગાવવી જોઈએ કે પૂર્વજોની તસવીરમાં દેખાતા ચહેરા દક્ષિણ દિશાની તરફ જોઈ રહ્યા હોય. ઉલટું ના કરો. ફોટાનું પાછળનું ભાગ દક્ષિણ દિશા તરફ ના હોય. ચહેરો હંમેશા દક્ષિણ દિશાની તરફ હોવો જોઈએ. તમારે તસવીર સારી રીતે ટાંગવી જોઈએ, કિલ પર કે કોઈ સારો આધાર રાખીને. આપને હવે કેટલીક એવી જગ્યા વિશે પણ જણાવીએ છીએ જ્યાં તમે પૂર્વજોની તસવીરો રાખી શકો છો. વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મીજીની કૃપા સદાય તમારા અને તમારા પરિવાર પર રહે, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમે ખૂબ ઉન્નતિ કરો અને આગળ વધો, તો કમેન્ટ બોક્સમાં જઈને તરત જ જય માં લક્ષ્મી જરૂર લખો. સામાન્ય રીતે ઘરોમાં લિવિંગ રૂમ કે હોલમાં પૂજાનું સ્થાન નથી હોતું. એ જગ્યા પસંદ કરો જ્યાં પરિવારના લોકો નિયમિતપણે જાય છે અને જ્યાંથી તેમને સ્મરણ રહે કે તેમના પૂર્વજો કેવી રીતે હતા. પણ એ તસવીરો માટે સન્માનભર્યું સ્થાન પસંદ કરો. જ્યારે તમે તમારા ઘરના પૂર્વજોની તસવીરો લગાવો છો અથવા તેમનો સન્માન કરો છો, ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. કેટલીવાર જીવનમાં મુશ્કેલીઓ આવે છે અને આપણને ખબર નહીં પડે કે તેના પાછળનું કારણ શું છે. એવું પણ બની શકે છે કે આપણે પૂર્વજોને લઈ કંઈક ભૂલ કરતા હોઈએ, જેવી કે ખોટી જગ્યાએ તસવીર રાખવી, ખોટી દિશામાં લટકાવવી, અને એ ભૂલો આપણા જીવનમાં નિરાશા કે દુઃખ લાવે છે. સૌથી પહેલા, જો તમારા ઘરમાં પૂર્વજોની તસવીરો છે, તો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે એકથી વધુ તસવીરો ન હોવી જોઈએ, ભલે એ ફોટા એક જ વ્યક્તિના હોય. તમે એક ફોટામાં બે વ્યક્તિઓ સાથે હોવો હોય તો પણ ચાલે, પણ અલગ અલગ એકથી વધુ તસવીરો ન હોવી જોઈએ, ખાસ કરીને એ લોકોની જેમની મૃત્યુ થઈ ગઈ છે. અર્થ એ છે કે જે લોકો તમારા માટે અત્યંત ખાસ છે, જેમનો તમે સન્માન કરો છો અને જેમની યાદ તમારી માટે મહત્વપૂર્ણ છે. ફક્ત તેમના જ ફોટા લગાવો. દરેકના ફોટા લગાવવાની જરૂર નથી. એકથી વધુ તસવીરો હોવી શાસ્ત્ર અનુસાર યોગ્ય માનાતી નથી. સાથે જ યાદ રાખો કે તમારા ઘરમાં ઘણી તસવીરો હશે, તમારી પોતાની કે હવે જીવતા વડીલોની, પણ પૂર્વજોની તસવીરો ફક્ત તેઓની હોવી જોઈએ જેમનું અવસાન થઈ ચૂક્યું છે. અને સૌથી મહત્વની વાત એ છે કે તમારા ઘરના કોઈ પણ જીવતા વ્યક્તિની તસવીર પૂર્વજોની તસવીરની બાજુમાં ન લગાવો, ભલે એ તમારા પોતાના ઘરના સભ્ય હોય. તમારું પોતાનું ફોટું પણ તેમના ફોટાની પાસે ન હોવું જોઈએ. પૂર્વજોની તસવીરો માટે અલગ સ્થાન હોવું જોઈએ અને તેમને શ્રદ્ધાપૂર્વક રાખવું જોઈએ. કારણ કે જે ફોટો છે તે તમારી શ્રદ્ધાનું પ્રતીક છે, તમારા પિતૃરૂપી સન્માનરૂપ. તેથી એ ફોટાની ક્વોલિટી સારી હોવી જોઈએ. તેનું ફ્રેમ તૂટેલું કે ખરાબ ન હોવું જોઈએ. ફ્રેમ પર ધૂળ નથી જમવી જોઈએ. દરરોજ સફાઈ કરો, ખાસ કરીને કપડાથી ફોટાને સાફ કરો જેથી પિતૃઓનો અનાદર ન થાય. હવે કેટલીક જગ્યાઓ વિશે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. બેડરૂમમાં પૂર્વજોની તસવીર ન લગાવવી. રસોડું, કિચન પણ યોગ્ય સ્થળ નથી. સીડીઓની નીચે, જ્યાં લોકો આવજાવ કરે છે, ત્યાં પણ તેમના ફોટા ન લગાવવા. કેટલાક લોકો એ જગ્યાઓ પર તસવીરો લગાવી દે છે જ્યાં જગ્યાની તંગી હોય, પણ શાસ્ત્રો અનુસાર એ યોગ્ય નથી. એવું કરવાથી ઘરમાં અશાંતિ આવી શકે છે. આ બધા નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખશાંતિ રહે છે અને પૂર્વજોના આશીર્વાદ સતત મળતા રહે છે. હવે કેટલાક લોકો પૂછશે કે શું આપણને રોજ પોતાના પૂર્વજોની પૂજા કરવી જોઈએ જેમ કે ભગવાનની? તો એ જરૂરી નથી. તમારા ઘરમાં જેમ પૂર્વજોના અવસાન થઈ ચૂક્યા છે,
તેમની પૂજા કરવાની જરૂર નથી. જો તમારે ઈચ્છા થાય તો રોજ તેમને નમસ્કાર કરી શકો છો અને મન થાય તો ધૂપગ્રબત્તીથી પણ શ્રદ્ધાંજલિ આપી શકો છો. પણ આખો મહિનો તમે જે કરો એ કરો, પરંતુ અમાવસ્યાના દિવસે ખાસ કરીને તમારે તેમના ફોટા સામે એક દીવો પ્રગટાવવો જોઈએ. તે પણ લાંબી વત્તાવાળો. એ દીવો દક્ષિણ દિશામાં રાખવો જોઈએ અને શુદ્ધ દેશી ગાયના ઘીનો બનાવેલો હોવો જોઈએ. અમાવસ્યાની સાંજે તમારે તમારા પૂર્વજોના ફોટા સામે માટીનું દીવું તૈયાર કરવું છે, લાંબી વત્તાવાળું, અને તેને દક્ષિણ દિશાની તરફ તમારા પૂર્વજોના નામે પ્રગટાવવું છે. જ્યારે પણ દીવો મુકાવો ત્યારે પૂર્વજોના નામ લઈ એમનો સ્મરણ કરો. જ્યારે તમે ઘરમાં કોઈ પૂર્વજ કે સંબંધિત વ્યક્તિના ફોટા લગાવો જેમનું અવસાન થઈ ચૂક્યું હોય, ત્યારે ઉપર જણાવેલ બધી વાતો ધ્યાનમાં રાખવી. જો તમે અત્યાર સુધીમાં કોઈ ભૂલ કરતા આવી રહ્યા છો તો આજેથી એ સુધારવાની શરૂઆત કરો. અને હા, હવે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી રહ્યા છીએ. તમારા પૂર્વજોના અથવા દાદાપિતાની તસવીરો ટાંગવાની કોશિશ કરો. જો ટાંગી ના શકો તો લાકડાના સ્ટેન્ડ પર રાખો. એ વધુ યોગ્ય છે. એવી જગ્યાએ તસવીર રાખો કે જ્યાં વારંવાર નજર ન પડે. એટલે કે જે જગ્યા તમે કે ઘરના લોકો વારંવાર ન આવતા હોય એવી શાંતિભરી જગ્યા પસંદ કરો. મિત્રો, જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવું જ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતીને અવશ્ય સબસ્ક્રાઇબ કરો.